ભરૂચ જિલ્લા કોંગ્રેસ એસસી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉત્તર પ્રદેશ અને કચ્છમાં બનેલ દલિતો પર અત્યાચારની ઘટના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તમામ લોકો સામે સખત કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ એસસી સેલ દ્વારા ઉત્તર પ્રદેશના હાથરસમાં બળાત્કાર બાદ હત્યા અને કચ્છમાં દેવજીભાઈ મહેશ્વરીની હત્યાની ઘટના બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક સજાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં 14 સપ્ટેમ્બરના રોજ 19 વર્ષીય યુવતી ઉપર તેના જ ગામના 4-5 યુવાનોએ યુવતીની એકલતાનો લાભ લઈને તેના ઉપર બળાત્કાર ગુજારી તેની જીભ કાપી નાખી તથા કમરના મણકા તોડી નાખી બળાત્કારીઓ ભાગી છૂટ્યા હતા। સતત 15 દિવસ સુધી જિંદગી અને મોતની લડાઈ લડ્યા બાદ 30 સપ્ટેમ્બરના રોજ તેણીનું કરુણ મૃત્યુ થયું હતું। ઉપરાંત યુવતીના શબને તેના પરિવાર વગર અને પરિવારની મરજી વિરુદ્ધ તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। સદર ઘટના તથા કચ્છના રાપરમાં દેવજીભાઈ મહેશ્વરીની હત્યાની ઘટના બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ એસસી સેલ તરફથી આવેદનપત્ર પાઠવી કડકમાં કડક સજાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં કોંગ્રેસી આગેવાનો અને એસસી સેલના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ એસસી સેલ પ્રમુખ હરેન્દ્રભાઈ ભગત રાપર કચ્છમાં એડવોકેટ મહેશ્વરી સાહેબ પર જે અત્યાચાર થયો છે તે અને ઉત્તર પ્રદેશમાં દલિત મહિલા અમીષાબેન પર જે અત્યાચાર થયો છે તેના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આજે આપવા આવેલા છે। ભાજપ સરકાર સમરસતા અને એકતાની જે વાતો કરે છે તે ક્યાંય ફલીભૂત થયેલી દેખાતી નથી। દલિતો પર અવારનવાર જે અત્યાચારો થાય છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે ગુનેગારો છે એ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે।